હે ગાઈસ, આ વિડીયોની અંદર આપણે ઇન્ડિયન પોલિટી એટલે કે ભારતની રાજવ્યવસ્થા જોઈશું. આ વિડીયોમાં એટલે કે જેટલા પણ વિડીયો આવશે ઇન્ડિયન પોલિટી ઉપર, તેની અંદર હું એ જે યુપીએસસીની રેફરન્સ બુક હોય છે પોલિટી માટે, લક્ષ્મીકાંત તેનું અને જે આપણા ડૉક્ટર શેહજાદ કાઝી છે જેમની ગુજરાતી બુક છે, તે બંનેનું મિક્સિંગ કરીને હું વિડીયો સિરીઝ બનાવવાની છું. તો જોતા રહેજો, કેમ કે જે લક્ષ્મીકાંતની બુક છે તે યુપીએસસીમાં લોકો પ્રિફર કરતા હોય છે અને એ એક ગીતાની જેમ લોકો વાંચતા હોય છે, કેમ કે ઘણી ઇમ્પોર્ટન્ટ હોય છે અને ગુજરાતીમાં અવેલેબલ નથી. તો એટલે હું શેહજાદ કાઝીની અંદર જે ગુજરાતી વર્ડ છે તેનો ઉપયોગ કરીને ઇન્ડિયન પોલિટીનું જે લક્ષ્મીકાંત છે તેનું ગુજરાતીમાં આપણે લખાણને જે વિડીયો સમજાવીશ તે ચાલુ કર્યું છે. તો મારી ચેનલ પર બન્યા રહેજો. જો તમે જીપીએસસી અને યુપીએસસીની પ્રિપરેશન કરતા હો ને તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હો તો ચાલુ કરીએ છીએ. અને સાથે સાથે હું ઇંગ્લિશ વર્ડ પણ બોલી જઈશ, તો તમને ખબર પણ પડે. જો સપોઝ તમે ઇન્ડિયન પોલિટીની જે લક્ષ્મીકાંતની બુક છે ઇંગ્લિશમાં તમે વાંચવાનું ચાલુ કર્યું હોય તો તમને વાંચવામાં અઘરું નહીં પડશે, કે જેમ કે લેજિસ્લેટિવનો મતલબ શું થાય કે પછી પાર્લામેન્ટનો મતલબ શું થાય, તો એ રીતના હું સમજાવીશ. તો ભારતનું બંધારણ, તો બંધારણ કેમ જરૂરી છે આપણે પહેલાં એ જોઈશું. તો કોઈ પણ સ્વતંત્ર દેશ હશે તેના માટે બંધારણ ઘણું અગત્યનું હોય છે, કેમ કે કોઈ પણ સ્વતંત્ર દેશને એક સુશાસન રીતના, સુવ્યવસ્થિત રીતે, સુસંચાલન રીતે ચાલવું હોય તો એના માટે બંધારણ હોવું જરૂરી છે. બંધારણ નિર્દેશનનું કામ કરે છે કે સરકારે તેની પ્રજા માટે કેવા પ્રકારના નિયમો કાનૂનો બનાવવાના છે અને પ્રજાને પણ એક બેનિફિટ રહે છે કે એ લોકો સરકારે જે કામ કર્યું છે, જે કાયદા બનાવે છે તેનું એનાલાઇસિસ કરી શકે કે ભાઈ જે સરકાર કાનૂન કાયદા બનાવે છે તે આપણા હિત માટે તો બનાવે છે કે એ લોકો આપણા હિતની વિરુદ્ધમાં જઈને તો કોઈ કામ નથી કરતા ને. જેમ કે બંધારણની અંદર મૂળભૂત અધિકારો આપ્યા છે. મૂળભૂત અધિકારો એ પ્રજા માટે છે. જો સપોઝ કાલ ઉઠીને કોઈ સરકાર કોઈ નિયમ કાયદો કાનૂન બનાવે છે જે આપણા જે મૂળભૂત અધિકારોનું હનન કરતું હોય તો આપણે તે સરકારનો વિરોધ કરી શકીએ છીએ કે તમે આમ કઈ રીતના કરી શકો. તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે આપણા માટે કયા બેનિફિટ મૂકેલા છે, કે કયા બેનિફિટ છે, કે કયા હક છે આપણા માટે. તો એ બધું બંધારણમાં છે અને સરકારને પણ કઈ દિશામાં કામ કરવાનું છે તેનો માર્ગ દર્શાવે છે બંધારણ. તો આ માટે કોઈ પણ સ્વતંત્ર દેશ માટે બંધારણ ઘણું અગત્યનું અને મહત્ત્વનું છે. જે લક્ષ્મીકાંત છે તેની અંદર સૌપ્રથમ આપ્યું છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ કોન્સ્ટિટ્યુશન. તો આપણે જોઈશું કે બ્રિટિશરો વખતનું જે બંધારણ હતું એમનું, જે રીતના આપણો દેશમાં એ લોકોનું શાસન ચાલતું હતું તે પહેલાં આપણે જોઈશું. તો જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા તે પહેલાં જે ઈસવીસન 1600ની અંદર જે ક્વીન એલિઝાબેથ હતી તેમને જે 200 મર્ચન્ટનું જે ગ્રુપ હતું તેમને એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. તેને ભારત અને ઈસ્ટ ઇન્ડિયામાં વેપાર કરવાનો પરવાનો આપ્યો હતો અને એ પણ એક્સક્લુઝિવ એટલે કે એકાધિકાર આપ્યો હતો. હવે આપણા ભારતમાં એ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાયની કોઈ બીજી ઇંગ્લેન્ડની કંપની આવીને કામ નહીં કરી શકે. આને એકાધિકાર કહેવામાં આવે છે, એક્સક્લુઝિવ રાઇટ, કે એ સિવાયની કોઈ બીજી કંપની ઇંગ્લેન્ડની, યાદ રાખજો, બીજા બધા જે યુરોપની દેશો હોય એમની કંપની તો આવી શકે, પણ જે ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એના સિવાય બીજી કોઈ ઇંગ્લેન્ડની કંપની ઇન્ડિયા એટલે કે ભારત અને જે ઈસ્ટ એશિયા એની અંદર વેપાર કરવા નહીં આવી શકે. આ 31 ડિસેમ્બર 1600માં ક્વીન એલિઝાબેથ પાસેથી 15 વર્ષ માટે એ જે 200 મર્ચન્ટનું જે કંપની હતી કઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની તેને પરવાનો મળ્યો હતો. અને 1757 સુધી તો એ લોકોએ એમનું જે વેપાર સંબંધિત હતું કામ તે જ કર્યું. પણ ધીરે ધીરે પછી એ લોકો જે ભારતનું રાજકારણ હતું, રાજા રજવાડાઓના રાજકારણમાં એ લોકોએ પોતાનો પગ નાખ્યો. અને તમને 1757નું યુદ્ધ તો યાદ હશે, પ્લાસીનું યુદ્ધ થયું હતું. ત્યારથી ભાઈ લોકોની જે અંગ્રેજો હતા તેમની ચરબી વધી ગઈ. તેમને થયું કે ભાઈ અમે જે આ ભારત છે તેની અંદર આપણે વ્યાપાર સિવાયનું પણ ઘણું બધું કરી શકીએ છીએ. તો 1757માં
પ્લાસીનું યુદ્ધ થયું અને 1764માં બક્સરનું યુદ્ધ થયું. 1764માં જે બક્સરનું યુદ્ધ થયું હતું તેની અંદર કોણ કોણ લડ્યા હતા? તો જે મુગલ નવાબ હતા, મુગલ નવાબ કોણ? શાહ આલમ, પછી બંગાળના જે મીર કાસિમ હતા તે, અને અવધના સુજાઉદ્દૌલા. તો આ લોકો 3 મળીને અંગ્રેજોની જે બ્રિટિશ કંપની હતી તેના વિરુદ્ધ લડ્યા હતા, પણ તેમનો પરાજય થયો હતો. તો જે અંગ્રેજો હતા તેમને યુદ્ધ પછી જે મુગલના નવાબ હતા તેમની સાથે સંધિ કરી હતી. મુગલના નવાબ શાહ આલમ સાથે અંગ્રેજોએ સંધિ કરી હતી. એ સંધિમાં તેમને બિહાર, બંગાળ અને ઓરિસ્સામાં દીવાની મેળવવાનો હક મેળવ્યો હતો. દીવાની એટલે શું? કે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં તેઓ જમીનનો કર લઈ શકશે, એટલે કે લેન્ડ રેવન્યુ લઈ શકશે, લેન્ડ રેવન્યુ મેળવી શકશે. તો આ તેમને હક મળી ગયો હતો. એટલે આમ તેમને વ્યાપારથી પ્રાદેશિક પોલિટિક્સમાં, પ્રાદેશિક રાજકારણમાં તેમને પોતાનું પગ મૂક્યો હતો. તો આપણે થોડુંક બેકગ્રાઉન્ડ જોયું, થોડુંક ઓવરવ્યૂ જોયું. હવે આપણે જોઈશું કે જે બંધારણનો વિકાસ હતો ઇતિહાસમાં તે. તો જે બંધારણનો વિકાસ હતો તેને આપણે 3 તબક્કામાં વહેંચી શકીએ છીએ. એક તો કંપનીના શાસન દરમિયાન બંધારણીય વિકાસ, બ્રિટિશ તાજના શાસન દરમિયાન અને આઝાદી પછી. તો તમે કહેશો કે ભાઈ આ કંપનીના શાસન અને બ્રિટિશ તાજનું શાસન કંઈક અલગ અલગ છે? તો હું કહીશ અલગ કહેવાય, કેમ કે જે કંપનીનું શાસન હતું ત્યારે જે કંપનીના ઓફિશિયલ્સ હતા, કંપનીના કર્મચારીઓ, તેમના દ્વારા ચાલતું હતું, તેમના થ્રુ ચાલતું હતું. તેમના દ્વારા નહીં પણ તેમના થ્રુ. જ્યારે બ્રિટિશ તાજમાં શું હતું? બ્રિટિશ તાજ દરમિયાન જે ડાયરેક્ટ જે બ્રિટિશ પાર્લામેન્ટ હશે કે બ્રિટિશ તાજ હશે તેમના દ્વારા એપોઇન્ટ કરેલા લોકો ડાયરેક્ટ બ્રિટનમાંથી આવશે. તો આમ બ્રિટિશ તાજના શાસન દરમિયાન હતું. અને આઝાદી પછી તો આપણું આઝાદ થયું ભારત ત્યાર પછીનું હતું. તો હવે આ રેગ્યુલેટિંગ એક્ટ કે નિયામક ધારો લાવવાની જરૂર કેમ પડી? તો એ પણ આપણે સમજીશું. જુઓ, આપણે છે ને વસ્તુ ગોખીને કોઈ દિવસે કરવાની નથી. આપણે વાર્તાની જેમ સમજશો તો તમને કોઈ વસ્તુ ગોખવાની જરૂર નહીં પડશે. તો તમે વાર્તાની જેમ જ લેજો. જુઓ, તો આ વસ્તુ લાવવાની જરૂર કેમ પડી? તો 1773 પહેલાં જે તમે જોઈ શકો છો, આ આપણે જોયું હતું તેમ કે જે 1764 કે 65 હતું તેના પછી અંગ્રેજોનું કંઈ વધારે પાવર વધી ગઈ હતી. અને જે એ કંપનીના કર્મચારીઓ હતા તે પણ તેમની અંદર પણ ઘણી લાલચ જાગી ગઈ હતી. તો એ કંપનીના કર્મચારીઓ શું કરતા હતા કે જે કંપનીની જે માલ કે સામાન હોય તે કંપનીના નામ પર વેચવાની જગ્યા પર પોતાનો પ્રાઇવેટ ધંધો ચાલુ કરીને વેચતા હતા. એટલે કે વસ્તુ વેચતા તો હતા પણ જેમાંથી જે પૈસા આવતા હતા તે પોતાના ગજવામાં નાખતા હતા, કંપનીને નહીં આપતા હતા. એટલે કે પોતાનો પ્રાઇવેટ ધંધો ચાલુ કરી દીધો હતો. આથી કંપનીને ઘણી ખોટ થઈ. તો કંપનીને બ્રિટન સરકાર પાસેથી ઇંગ્લેન્ડની સરકાર પાસેથી પૈસા માંગવાની જરૂર પડી. તો જે બ્રિટનની પાર્લામેન્ટ છે, જે સંસદ છે, તે કહે કે તમે આ બધું શું કરો છો? એના કરતાં એક કામ કરીએ, તમને પૈસા તો અમે આપીએ છીએ પણ તમારી પર હવે નિયંત્રણ અમે રાખીશું. તો આ માટે જે આ નિયામક ધારો છે, રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773, તે લાવવામાં આવી. તો આમ તમને ખબર પડી કે આ લાવવાની પાછળનું કારણ શું હતું, નિયામક ધારો. તો એ જ હતું કે જે કંપનીને ઘણી મોટી ખોટ થવા લાગી હતી, કેમ કે તેમના કર્મચારીઓ પોતાનો પ્રાઇવેટ ધંધો ખોલીને બેસી ગયા હતા અને કંપનીને ઘણી મોટી ખોટ થતી હતી. તો આમ નિયામક ધારો આવ્યો. તો આપણે જોઈએ કે તેની અંદર હતું શું. તો જો પહેલાં તો આ અધિનિયમ અંતર્ગત જે બ્રિટિશ સરકાર હતી તે પ્રથમવાર કંપનીના શાસન માટે રેગ્યુલેશન લાવી હતી, લિખિત સંવિધાન લાવી હતી. અને જે ભારતમાં કેન્દ્રીકરણનો પાયો નાખ્યો હતો. કેન્દ્રીકરણ એટલે શું? કે જુઓ, જે ભારતમાં જે અંગ્રેજો હતા, અંગ્રેજોની કંપની હતી, તેનું ભારતમાં ઘણી જગ્યા પર પોતાની ફેક્ટરીઓને એ બધું નાખેલું હતું, ઘણા પ્રદેશમાં. એમાંથી જે મુખ્ય પ્રદેશ તેમના 3 હતા. કયા? તો બોમ્બે, મદ્રાસ અને બંગાળ. આ 3 એમના મુખ્ય પ્રોવિન્સ હતા. હું પ્રોવિન્સ કહીશ તો તમે પ્રદેશ સમજજો, એને પ્રોવિન્સ કહીશ. બોમ્બે પ્રોવિન્સ, મદ્રાસ પ્રોવિન્સ અને બંગાળ પ્રોવિન્સ. આ 3 મુખ્ય પ્રોવિન્સ હતા. કેન્દ્રીકરણ કરવું એનો મતલબ શું? તો
આ 3 પ્રોવિન્સ છે, 3 પ્રોવિન્સના જેટલા પણ ગવર્નર હશે તે પોતપોતાની રીતે પોતાના કાયદા નિયમ બનાવતા હશે. હવે કેન્દ્રીકરણ કરવામાં આવ્યું તો જે બંગાળનો જે ગવર્નર હતો તેને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યો. તમે જોઈ શકો છો ગવર્નર ઓફ બોમ્બે, ગવર્નર ઓફ મદ્રાસ, અને હવે જે ગવર્નર ઓફ બંગાળ હતો તેને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યો. કેમ કે એટલે કે જે બંગાળનો ગવર્નર હશે તેને વધારે પાવર આપવામાં આવ્યો. હવે જે બોમ્બેનો અને મદ્રાસનો જે ગવર્નર હશે તેને કોઈ પણ કાયદા કે કાનૂન બનાવતી પહેલાં કોઈને પૂછવાની જરૂર પડશે? ગવર્નર જનરલ ઓફ બંગાળ. આમ એક કેન્દ્રથી એ લોકોને આદેશ મળશે. જે ગવર્નર જનરલ ઓફ બંગાળ છે તેને કેન્દ્ર બનાવવામાં આવ્યું એવું તમે સમજો. તો ત્યાંથી જે આદેશ આપવામાં આવશે તેમને ફોલો કરવા પડશે. કોને? બોમ્બે અને મદ્રાસને. તો આમ કેન્દ્રીકરણની શરૂઆત થઈ. તો આનો મતલબ થાય છે, કેન્દ્રીકરણનો મતલબ આ થાય છે. તો તમે સમજ્યું. તો આમ કેન્દ્રીય વહીવટનો પાયો નાખવામાં આવ્યો. હવે મુખ્ય જોગવાઈ શું હતી? તો એ કે જે બંગાળનો ગવર્નર હતો તેને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યો. અને સૌપ્રથમ જે ગવર્નર જનરલ ઓફ બંગાળ હતા તે કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ હતા. ગવર્નર જનરલની સહાયતા માટે 4 સભ્યોવાળી પરિષદની રચના કરવામાં આવી. જે કંપનીના કર્મચારીઓ હતા તેને વ્યક્તિગત વેપાર અને ભારતીય લોકો પાસેથી ભેટ સોગાદ અને લાંચ લેવા પર પ્રતિબંધ. જેમ હું તમને આગળ સમજાવ્યું તેમ કંપનીના નિયંત્રણ માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર. જો આ જે કોર્ટ ઓફ ડાયરેક્ટર હતું તે શું કરતું હતું? જે ભારતમાં કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની તેની પર નિયંત્રણ કરતું હતું. હવે આ કોર્ટ ઓફ ડાયરેક્ટરને શું ફરજ પાડી કે જેટલા પણ જે ટેક્સ કે કોઈ પણ વસ્તુ હશે તેને શું કરવાનું? તેને જે બ્રિટનની સંસદ હશે તેની અંદર રિપોર્ટિંગ કરવી પડશે કે અમે ભારત દેશમાંથી આટલું કમાયા છે, અમે આ પ્રદેશ જીતો છે, અમે આ વસ્તુ કરી છે. તે બધી વસ્તુ કોને કહેવી પડશે? બ્રિટનની સંસદને કહેવું પડશે. કોર્ટ ઓફ ડાયરેક્ટર કોણ હતું? કોર્ટ ઓફ ડાયરેક્ટર એ જે કંપની હતી ઇન્ડિયામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તેની પર નિયંત્રણ કરતું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની એ લખું. આ કંપની પર નિયંત્રણ કરતું હતું. હવે તેની શું ફરજ પડી કે જેટલી પણ કંપનીની જેટલી પણ જે ઇન્ફોર્મેશન હશે, જેટલી પણ વસ્તુ હશે તે બધી વસ્તુ રિપોર્ટિંગ કરવી પડશે કોને? સંસદને. કઈ સંસદને? ઇંગ્લેન્ડની સંસદને, બ્રિટનની સંસદને. અને આ કોર્ટ ઓફ ડાયરેક્ટર પણ ક્યાં બેસતું હતું? લંડનમાં જ બેસતું હતું. તો આટલું તમે યાદ રાખજો. બંગાળમાં એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી જેની અંદર એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશ હતા. અને મુંબઈ અને મદ્રાસને બંગાળના આધીન કરવામાં આવ્યું. આપણને હું તમને સમજાવ્યું એમ કે કેન્દ્રીકરણની શરૂઆત થઈ. આ હતું રેગ્યુલેટિંગ એક્ટ. અને જે કોર્ટ ઓફ ડાયરેક્ટર હતું તે વેપાર સંબંધિત, જે કંપનીના વેપાર સંબંધિત બધી વસ્તુને ધ્યાન આપતું હતું. અને જેટલી પણ જે ટેક્સ છે, ઇન્કમ ટેક્સ નહીં પણ જેટલી પણ ટેક્સ વસ્તુ જે ભારતના પ્રોવિન્સ ઉપર, જે બ્રિટિશ પ્રોવિન્સ હતા ભારતના, તેની ઉપર જેટલા પણ કાયદા કાનૂન નિયમો કે પૈસા રેવન્યુ જેટલું પણ આવતું હતું તે બધું કોર્ટ ઓફ ડાયરેક્ટર કંટ્રોલ કરતું હતું, નિયંત્રણ કરતું હતું. હવે તેને બ્રિટિશ પાર્લામેન્ટને રિપોર્ટિંગ કરવાની જરૂર પડી આ રેગ્યુલેટિંગ એક્ટ મુજબ. તો આપણે આટલી વસ્તુ ક્લિયર કરી. હવે આગળ વધીશું. સંશોધિત અધિનિયમ 1781 એટલે અમેન્ડમેન્ટ એક્ટ ઓફ 1781. તો આ કેમ બનાવવામાં આવ્યું? આની અંદર જેટલી પણ ખામી કે કમી રહી ગઈ હતી રેગ્યુલેટિંગ એક્ટની અંદર તેની ભરપાઈ આની અંદર કરવામાં આવી હતી સંશોધિત અધિનિયમ 1781માં. તો આની અંદર શું હતું? આ કંઈ ખાસ તો નથી. આ એમ તો અમુક જે બુક છે એની અંદર તો આ 1781નો અધિનિયમ લખવામાં આવતો નથી. પણ જોઈ લઈએ આપણે. તો જે કાયદા બનાવતી સમયે અને તેના અમલ કરતી સમયે ભારતીયોના ધાર્મિક અને સામાજિક રીતિ રિવાજોનું સન્માન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. અને જે સર્વોચ્ચ ન્યાયાલય છે તે કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરી શકે જો કંપનીના કર્મચારીએ સરકારી અધિકારી તરીકે કોઈ કામ કર્યા હોય. તો આ વસ્તુ હતી સંશોધિત અધિનિયમ 1781માં. ત્યારબાદ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આને પિટ્સનો ધારો પણ કહેવામાં આવે છે. તો આની અંદર શું કરવામાં આવ્યું? એક નવી સંસ્થા સ્થાપવામાં આવી. તેનું નામ હતું કોર્ટ ઓફ ડાયરેક્ટર. કોર્ટ ઓફ ડાયરેક્ટર તો પહેલાં જ હતું. તેનું નામ હતું બોર્ડ ઓફ કંટ્રોલ. એટલે કે જે કોર્ટ ઓફ ડાયરેક્ટર હતું
તે હવે ફક્ત વેપાર સંબંધિત બાબતો પર નિયંત્રણ કરશે. અને જે રાજકીય બાબતો હતી તેના માટે એક અલગ બોડી બનાવવામાં આવી, બોર્ડ ઓફ કંટ્રોલ જેને કહેવામાં આવે છે. તો આમ યાદ રાખજો, કોર્ટ ઓફ ડાયરેક્ટર હશે તે વેપાર સંબંધિત બાબતો અને જે બોર્ડ ઓફ કંટ્રોલ હશે તે રાજકીય બાબતો ઉપર ધ્યાન આપશે. આમ ડબલ ગવર્મેન્ટ આને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, ડબલ ગવર્મેન્ટ, કેમ કે બે એક વેપાર સંબંધિત બાબતો પર ધ્યાન આપતું હતું અને એક રાજકીય બાબતો પર. તો આપણે ગુજરાતીમાં કહીએ તો આને દ્વિસરકાર કહેવામાં આવે. પછી છે ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે પ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ વાપરવામાં આવ્યું હતું. મુંબઈ અને મદ્રાસને સંપૂર્ણ રીતે બંગાળને આધીન કરી દેવામાં આવ્યું હતું. અને આ જે નીચેના બીજા બે લાઈન છે તે એટલી કંઈ જરૂરી નથી, તમે વાંચવું હોય તો વાંચજો. મેં લખ્યું છે કે દેશી રાજાઓ સાથે યુદ્ધ અથવા સંધિ કરતા પહેલાં ગવર્નર જનરલને કંપનીના કોર્ટ ઓફ ડાયરેક્ટરની મંજૂરી લેવી અનિવાર્ય હતી. અને ભારતમાં કાર્યરત અંગ્રેજ અધિકારીઓ પર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં એક કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. ચાર્ટર એક્ટ 1793. ચાર્ટર એક્ટ 1793માં કંઈ વધારે હતું નહીં, પણ જે કંપનીના ભારતમાં વેપાર કરવાનો પરવાનો હતો તે 20 વર્ષ સુધી વધારવામાં આવ્યો હતો. કેમ કે જે તમે જોશો કે 1600માં જે એલિઝાબેથે તેમને આપ્યો હતો પરવાનો, તે 15 વર્ષ માટે હતો, પણ તેને વધારવામાં આવ્યો હતો. એને વધારતા હતા 20 વર્ષ. તો કંપનીના જે ભારતમાં વેપાર કરવાનો પરવાનો 20 વર્ષ સુધી આની અંદર વધારવામાં આવ્યો. ક્યારે? તો ચાર્ટર એક્ટ 1793માં. પછી ચાર્ટર એક્ટ 1813, તેની અંદર શું કરવામાં આવ્યું કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર હતો તે સમાપ્ત કરવામાં આવ્યો. એનો મતલબ શું થયો કે જે ઇંગ્લેન્ડની બીજી કંપનીઓ હશે, ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાયની બીજી બધી કંપનીઓ હશે, તે પણ ભારતમાં આવીને વેપાર કરી શકશે. પરંતુ જે ચા અને ચીન હતી, ચા અને ચીન સાથેનો જે વેપાર હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, તેની ઉપર તેમનો એકાધિકાર ચાલુ રાખવામાં આવ્યો. તો આ યાદ રાખજો, ચાર્ટર એક્ટ 1813માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારત સાથે વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો હતો. અને ઈસાઈ મિશનરીને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધા આપવામાં આવી. ચાર્ટર એક્ટ 1833, આની અંદર જે ગવર્નર જનરલ ઓફ બંગાળ હતા તેને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યું. અને જે વિલિયમ બેન્ટિક હતા તે પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતા. ગવર્નર જનરલને સંપૂર્ણ કાયદો બનાવવાની શક્તિ આપવામાં આવી. અને જે મદ્રાસ અને મુંબઈની કાયદો બનાવવાની શક્તિ હતી તેને સમાપ્ત કરી દેવામાં આવી. તો હવે કાયદો બનાવવાની શક્તિને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? તો પાવર ઓફ લેજિસ્લેશન. લેજિસ્લેશન કરવું એટલે કે કાયદો બનાવવો. તો એ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતા તેને સંપૂર્ણ શક્તિ આપી દેવામાં આવી. આનો મતલબ શું થયું? સંપૂર્ણ કેન્દ્રીકરણ કરવામાં આવ્યું આ એક્ટની અંદર. કેમ કે હવે જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હશે તે ભારત દેશમાં જેટલી પણ બ્રિટિશ પ્રોવિન્સ હશે, જેટલા પણ બ્રિટિશ પ્રદેશ હશે, તેની ઉપર કાયદો બનાવવાની શક્તિ ખાલી એકમાત્ર ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની જ હતી. જે તમે જોઈ શકો છો મદ્રાસ અને મુંબઈ પ્રોવિન્સ હતા, તેના જે ગવર્નર હતા તેમને પણ કાયદો બનાવવાની શક્તિ સમાપ્ત કરી દેવામાં આવી હતી. તો આમ જે કેન્દ્રીકરણ હતું તે સંપૂર્ણ અહીંયા દેખાયું હતું. અને આ અંતિમ પગલું હતું. અંતિમ પગલું કેમ હતું તે આપણે જે નેક્સ્ટ વિડીયો આવશે તેની અંદર જોઈશું. ચા અને ચીન સાથે વેપારમાં કંપનીનો અધિકાર સમાપ્ત. જે ચા અને ચીન સાથે જે વેપારમાં તેમનો એકાધિકાર હતો તે પણ સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો ચાર્ટર એક્ટ 1833માં. અને ચાર્ટર એક્ટ 1813માં શું થયું હતું? ભારત સાથેનો જે વેપાર કરવાનો અધિકાર હતો, એકાધિકાર, તે સમાપ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ ચા અને ચીન સાથેનો ચાલુ રાખવામાં આવ્યો હતો. જ્યારે ચાર્ટર એક્ટ 1833માં એટલું પણ સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું. પહેલાં જે કાયદા બનતા હતા તેને રેગ્યુલેશન કહેવામાં આવતા હતા, અને હવે જે કાયદા બનશે તેને એક્ટ કહેવામાં આવશે. આ 1833 પછી ભારતમાં દાસ પ્રથા સમાપ્ત કરવામાં આવી અને પ્રથમ લો કમિશન નિમાયું હતું. ચાર્ટર એક્ટ 1853, તો આ અંતિમ ચાર્ટર એક્ટ હતો. અને પ્રથમવાર ગવર્નર જનરલ પરિષદનું ધારાકીય અને કારોબારી કાર્ય અલગ કરવામાં આવ્યું હતું. હવે ધારાકીય અને કારોબારી કાર્ય એટલે શું? ધારાકીય એટલે શું કે કાયદો બનાવવો, અને કારોબારી એટલે શું? એ કાયદાને લાગુ પાડવો.
તો આ બંને કાર્ય અલગ કરવામાં આવ્યું. હમણાં તમે જોઈ શકો છો જે આપણી સંસદ છે તે કાયદા બનાવે છે અને જે લાગુ પાડે છે તે બીજા કેબિનેટ મિનિસ્ટર હોય છે. કેબિનેટ મિનિસ્ટર દ્વારા જે IAS લોકો હોય છે, જે એડમિનિસ્ટ્રેશન સર્વિસ સાથે જોડાયેલા, એ લોકો કાયદાઓ લાગુ પાડે છે, કાયદા બનાવતા નથી. તો આ બંને વસ્તુ અલગ છે. તો આમ જ આ એક્ટની અંદર પણ જે ધારાકીય અને કારોબારી કાર્ય હતું, કાર્ય કરનાર લોકોને અલગ કરવામાં આવ્યા. આના માટે જે ગવર્નર જનરલની પરિષદ હતી તેનામાં 6 સભ્યોની વૃદ્ધિ કરવામાં આવી હતી, જેને આ જે નવું જે 6 સભ્યોની વૃદ્ધિ કરવામાં આવી હતી તેને ગવર્નર જનરલની લેજિસ્લેટિવ કાઉન્સિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિવિલ સેવકોની ભરતી માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત, જેમાં સિવિલ સેવા ભારતીયો માટે પણ ખુલ્લી કરી દેવામાં આવી. એટલે કે જે હમણાં જે આપણે UPSCની એક્ઝામ આપીએ છીએ તેવું જ હતું. સિવિલ સર્વિસની એક્ઝામ આપવામાં આવતી હતી, પહેલાં એકલા અંગ્રેજો જ આપી શકતા હતા. આ એક્ટ પછી ભારતીયો પણ આ એક્ઝામ આપી શકશે. અને કંપની ભારતીય પ્રદેશોને જ્યાં સુધી સંસદ ઈચ્છે, કોઈની સંસદ તો બ્રિટનની સંસદ ઈચ્છે ત્યાં સુધી પોતાને આધીન રાખવાની મંજૂરી આપવામાં આવી. જે આ સિવિલ સેવા કે સિવિલ સેવાની પરીક્ષા હતી આપવાની, જેમાં ભારતીયો પણ આપી શકે એવો જે સજેશન હતું તે ચાર્ટર એક્ટ 1833માં આપવામાં આવ્યું હતું. પણ જે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ હતા તેમને ના પાડી દીધી કે ભાઈ આવું બધું નહીં ચાલે. એટલે 1833માં આ વસ્તુ થઈ નહીં શકી હતી. પણ 1853માં મંજૂરી મળી ગઈ હતી કે ભારતીયો પણ સિવિલ સેવા આપી શકશે, સિવિલ સેવાની પરીક્ષા આપી શકશે. તો આમ આપણે આ જે કંપનીના શાસન દરમિયાન બંધારણનો વિકાસ હતો તે આપણે જોયું. આ પછી બ્રિટિશ રાજના શાસન દરમિયાન બંધારણનો વિકાસ જોઈશું. તો જો તમને વિડીયો ગમ્યો હોય અને વધુ તમને વિડીયો જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. કેમ કે તમે કોઈ કોચિંગમાં જશો તો 15,000 20,000 ખર્ચવા પડશે. અને એ પણ તમને જે લક્ષ્મીકાંત છે UPSCની તેનું હું તમને ડાયરેક્ટ અહીંયા ટ્રાન્સલેશન કરીને કે તેના લગતું વસ્તુ સમજાવું છું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોતા રહેજો મારો. થેન્ક યુ વેરી મચ.